નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સુઝલોન એનર્જી શેરના બારામાં. અને મારા ગયા વિડીયોમાં લોકોના ઘણા બધાના એવા કમેન્ટ્સ હતા કે તમે કયા લેવલે સુઝલોન શેર ખરીદી કરી શકો છો અને કયા લેવલે એને વેચીને પ્રોફિટ બુક કરી શકો છો. તો આજે આપણે આનું ટેકનિકલ એનાલિસિસ એકદમ ડિટેલમાં કરીશું અને સારી રીતના એક આમાં તમને રાહ જોવા મળી શકે છે. તો ચાલો આપણે આના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને ડિસ્કસ કરીએ કે એના સપોર્ટ લેવલ કયા છે અને એના રેઝિસ્ટન્સ લેવલ કયા છે, કયા લેવલે ફ્રેશ બાય કરવું જોઈએ, કયા લેવલે એવરેજ કરવું જોઈએ અને કયા લેવલ સુધી તમે આમાં ટાર્ગેટ રાખી શકો છો. તો એકદમ સારી રીતના અને જોડે જોડે તમે પણ સમજી શકો છો કે કેવી રીતના ટેકનિકલ એનાલિસિસ કરી શકો છો. એ બધું તમને એમાં જાણવા મળી શકે છે. તો મિત્રો, આપણે સુઝલોન શેરના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને જો અહીંયા તમને એક સારી રીતના રેઝિસ્ટન્સ ફેસ કરતાં બતાવતો હશે, હું તમને અહીંયા હોરિઝોન્ટલ લાઇન દોરીને બતાવું છું. જો આ જગ્યાએ એનો જે છે હવે એક રેઝિસ્ટન્સ બતાવી રહ્યો છે અને આ જગ્યાએ 72 રૂપિયા ઉપર આવીને એ અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે. અને સેકન્ડ બીજો એક અહીંયા જે આ સપોર્ટ લેવલ હતો એનો, એ હવે અહીંયા રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થઈ ગયો છે એક સારી કેન્ડલથી. તો હવે તમને આમાં જે સેકન્ડ રેઝિસ્ટન્સ છે એ 73 રૂપિયા જોવા મળી શકે છે. અને જો 73 રૂપિયાની ઉપર બ્રેકઆઉટ આપશે, કારણ કે જો અહીંયા પણ એનો સપોર્ટ જે લેવલ છે ને, એ જો અહીંયા આ સપોર્ટ જે હતા ને એ અહીંયા હવે રેઝિસ્ટન્સનું કામ કરશે, કેમ કે અહીંયા એકવાર કરી ચૂક્યો છે આ લેવલે. જુઓ તો અહીંયા ફરીથી એકવાર રેઝિસ્ટન્સ ફેસ કરશે અને જો અહીંયાથી બ્રેકઆઉટ આપશે 74 રૂપિયાની ઉપર, તો તમને આમાં પછી જે છે ટાર્ગેટ 81 રૂપિયા અને પછી 85 રૂપિયાના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો મિત્રો, જે લોકો બ્રેકઆઉટની રાહ જોતા હતા એ લોકો માટે સારું છે. તો અને જે લોકો નીચેની સાઈડ હવે એવરેજ કરવા માંગે, જે લોકો ઉપરના લેવલે અહીંયા ફસાયા હોય 80 રૂપિયા ઉપર કે 85 રૂપિયા ઉપર, તો એ લોકો જ્યારે પણ આ અહીંયા સપોર્ટના જે લેવલ છે એનો 53 રૂપિયા અને 30 પૈસા આજુબાજુ એ લેવલે એવરેજ કરી શકે છે. કારણ કે એ લેવલથી જ બાઉન્સ બેક થયો છે. તો કદાચ અહીંયા પાછો જો આવે તો તમે આ લેવલે એક આનો જે સપોર્ટ લેવલ છે એ છે 53 રૂપિયા, એ લેવલે તમે આમાં એવરેજ કરી શકો છો નીચેની સાઈડ. અને જે લોકો ફ્રેશ બાઇંગ કરવા માંગતા હોય તો એ લોકોને હું એટલું જ કહીશ કે જ્યારે પણ આ લેવલ ઉપર નીકળે 72 રૂપિયા ઉપર, પછી જ આમાં ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ. કારણ કે મને લાગતું નથી કે આ જે લેવલ છે 72 રૂપિયાનું, એ આનું જે લેવલ છે એ આસાનીથી પાર થઈ શકે. કારણ કે આનું જે ડેલી કેન્ડલમાં તો થોડુંક સારી રીતના મોમેન્ટમ દેખાય છે, પણ આપણે વીકલીમાં પણ એક વખત જોઈ લઈએ તો વીકલીમાં પણ એક સારી કેન્ડલ બની ચૂકી જ છે. પણ જે મેન છે એ તમે આ લેવલે જુઓ, કારણ કે અહીંયા જે એનો રેઝિસ્ટન્સ છે એ બહુ સારી રીતના કામ કરી ચૂક્યો છે, કેમ કે આ 2 કેન્ડલ 2 અઠવાડિયા આની બ્રેકઆઉટ આપી ચૂક્યો નથી. કારણ કે પછી બીજું એક અહીંયા એક ડબલું પેટર્ન પણ બની શકે છે. આવી રીતના નીચે જઈને આમ ઉપર જઈને પાછો ફરીથી આ લેવલે આવે 53 રૂપિયા અને પછી અહીંયા બ્રેકઆઉટ મળશે આ લેવલથી, તો તમને આમાં એક સારી મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. જે એનો ટાર્ગેટ ઓલ ટાઈમ હાઈ હતો 85 રૂપિયા અને 74 પૈસા, એ તમને આમાં જોવા મળી શકે છે. અને બીજું કે તમે અહીંયા એક આવી રીતના ટ્રેન્ડ લાઇન પણ બનાવી શકો છો. જેમ કે અહીંયાથી આ જે છે એ આવી રીતના એક ટ્રેન્ડ લાઇન બનાવી શકો છો. તો જુઓ અહીંયા પણ તમને આવી રીતના ટ્રેન્ડ લાઇન બનાવીને સપોર્ટ જે છે એ અહીંયા પણ તમે જોઈ શકો છો. એક સપોર્ટ અહીંયા પણ વર્ક કરી શકે છે 59 રૂપિયા અને 74 રૂપિયા ઉપર. આ જે એનો સપોર્ટ છે એ આવી રીતના ટ્રેન્ડ લાઇન દ્વારા પણ તમે કાઢી શકો છો. તો મિત્રો, ટ્રેડિંગ એકદમ ઇઝી છે, પણ આ લોકો બહુ એવી રીતના સમજીને બહુ અઘરું બનાવી દીધું છે. બાકી ટ્રેડિંગને એ એકદમ ઇઝી જ છે જો તમે દિલથી કરવા ચાહતા હો તો. બાકી એટલું બધું સ્ટોક માર્કેટ પણ હાર્ડ નથી જેટલું તમે વિચારી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો જે લોકો આ સુઝલોન શેરમાં ફસાયા હોય એ. અને બીજા તમે કયા શેરમાં એનાલિસિસ કરવા માંગો છો એ કમેન્ટ કરીને શેરનું નામ જણાવજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.